નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। હિંમતનગરની તાલુકા શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। આ નરાધમ શિક્ષકે બર્થડે કેક કાપવાના બહાને ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું। ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં વગર ટિકિટે પરત ફરી રહેલા બે યુવાનો અને ટિકિટ ચેકર વચ્ચે બોલાચાલી થઈ હતી। ટીસીએ પિત્ત ગુમાવતા 20 વર્ષના યુવાનને ચાલુ ટ્રેને ધક્કો મારતા યુવાન નીચે પટકાતા ગંભીર ઈજા થઈ છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે સવારે એક પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના 7 ઘા ઝીકી દીધા બાદ પોતાના પેટમાં પણ 2 ઘા ઝીકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પ્રેમી સામે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આજના દિવસે પણ સંસદમાં ભારે હોબાળો મચશે તેવી શક્યતા છે, કેમ કે સંસદમાં વકફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ રજૂ કરાશે। આ ઉપરાંત નવું આવકવેરા બિલ 2025 પણ રજૂ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે મૌખિક કરારના આધારે પત્નીના ટ્રેડિંગ ખાતામાં રહેલ ડેબિટ બેલેન્સ માટે પતિને સંયુક્તપણે અને સ્વતંત્રપણે જવાબદાર ઠેરાવી શકાતો હોવાનું જણાવ્યું છે। અર્થાત પત્ની શેર બજારમાં દેવું કર્યું હશે તો તેના માટે પતિ પણ જવાબદાર રહેશે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની આગેવાનીના ડીઓજીને વધુ સત્તા આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે। ટ્રમ્પના નવા આદેશ મુજબ બધી જ ફેડરલ એજન્સીઓએ જોબ કટ કરવા અને ભરતી મર્યાદિત કરવા ડીઓજીની સાથે સંકલન કરવું પડશે અને સલાહ મસલત કરવી પડશે। વડાપ્રધાન મોદીએ 2 દિવસના અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે। અહીં તેમની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે। બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર, ડિફેન્સ, ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે। ફ્રાન્સ દ્વારા ભારતના પિનાકા રોકેટ લોન્ચની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધને મજબૂત બનાવશે। બંને નેતાઓએ ન્યાયસંગત, શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટે બહુપક્ષીયવાદને વધારવાની હિમાયત કરી છે। મુદસ્સર અઝીઝની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીમાં અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ અને ભૂમિની ત્રિપુટી સાથે હવે આદિત્ય સિંહ પણ સામેલ થઈ ગયો છે। આદિત્યએ પોતે જ આ ફિલ્મમાં કાસ્ટ થયો હોવાની જાહેરાત કરી હતી। કાર્તિક આર્યનની રોમેન્ટિક ફિલ્મમાં તૃપ્તિ ડિમરીની જગ્યાએ શ્રીલીલા ગોઠવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે। પુષ્પા 2ના આઇટમ સોંગ કિસિકથી જાણીતી શ્રીલીલાની બોલિવૂડમાં આ બીજો પ્રોજેક્ટ મળ્યો છે। તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।